નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો D24/7 ન્યૂઝ। તો જોઈએ આજના મુખ્ય સમાચાર વાસોજથી અમારા સંવાદદાતા આહિર કાળુભાઈ સાથે। ઉના તાલુકાના વાસોજ ગામે હોલિકા દહન પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી। ઉના તાલુકાના વાસોજ ગામે દર વર્ષની જેમ આ વર્ષ પણ હોળી પર્વ નિમિત્તે હોલિકા દહન અને પ્રદક્ષિણા ઉત્સવની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્રાહ્મણો દ્વારા ભૂમિપૂજન કરીને હોલિકા દહન સ્થળે મોટા ખાડા ખોદવામાં આવ્યા હતા। આ ખાડામાં પાણી, ચણા અને ઘઉં ભરેલો માટીનો ઘડો મૂકી અને ધૂળની ઢાંકી દેવાયો હતો। ત્યારબાદ કાસ્ટ ગાયના છાણમાંથી બનાવેલા છાણા, ધૂપ અને કપૂર જેવા દ્રવ્યોથી હોલિકા તૈયાર કરવામાં આવી હતી। રાત્રે 7:30 વાગ્યે શુભ ચોઘડીએ મંત્રોચ્ચાર સાથે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો હતો। વર્ષો જૂની પરંપરા અનુસાર વર્ષ દરમિયાન જન્મેલા બાળકોનો પ્રથમ વરરાજા બનાવીને ડીજે તેમજ રથ સાથે હોલિકા દર્શન અને પ્રદક્ષિણા કરવામાં આવે છે। આ દરમિયાન ભગવાન વિષ્ણુએ પ્રાર્થના કરવામાં આવે છે કે તેઓ પ્રહલાદની જેમ બાળકનું રક્ષણ કરે અને તેને નિરોગી દીર્ઘાયુ આપે। હોળી દહનમાં વાસોજ ગામના તમામ આગેવાનો, યુવાનો તેમજ બહેનો દ્વારા હોલીની પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવી હતી। D24/7 ન્યૂઝને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।